ભાવનગરથી સમાચાર વર્તેજમાં જૂથ અથડામણ થઈ સામાન્ય બાબત પર થઈ છે મારામારી વેપારી અને ગ્રાહકો વચ્ચે થઈ છે ઝપાઝપી ઉધાર સામાન આપવાની ના પાડતા માથાકૂટ થઈ છે ઘટનામાં 3 થી વધુ લોકો ઘાયલ થયા છે પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી છે તપાસ તો દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે જે રીતે તોડફોડ કરવામાં આવી છે જે દુકાન છે તેનો માલ સામાન જે વેરવિખેર થઈ ગયો છે ઉધાર સામાનને લઈને શરૂઆત થઈ હતી બોલાચાલીની ત્યારબાદ બે જૂથ સામસામે આવી જાય છે વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે વર્તેજમાં જૂથ અથડામણ થઈ હોવાની જાણકારી મળી રહી છે પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હોવાની પણ માહિતી છે ત્યારબાદ મામલો શાંત પાડવામાં આવ્યો હતો પરંતુ વેપારી અને ગ્રાહક વચ્ચે જે ઝપાઝપી થઈ તેમાં મોટું નુકસાન પણ થયું છે વાહન જે છે તેને તોડી નાખવામાં આવ્યું હતું દુકાનમાં પણ તોડફોડ કરવામાં આવી છે કેટલાક લોકો આમને સામને આવી ગયા હતા બંનેમાં જૂથ અથડામણ થઈ હોવાની પણ જાણકારી છે 3 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે ઉધાર નો જો ને તો ઓર ના પાડી તો એને કાટલો થોપી અને અંદર ભરી ગયા પાછી છે અને કેમના છેલા ભરી ગયો કે ઉધાર અમારે ઓલા પણ જોતાસ તો કે ઉધાર ની ભાઈ રોકડે જોઈ તો કે નહીં ઉધાર તો નો લીધો એટલે મારી 5 જણા વાયા પકડી રાખ્યો 5 જણા માર્યો પેલા તો ઉધારે માંગ્યું અને પછી મારા ભાઈ ના પાડી એક કોક લેડીઝ એ રીતના આવ્યા અને એ લેડીઝ એ રીતનો ઇલ્ઝામ નાખ્યો કે આ મારા ફોટા ઉતારે છે અને મારા વિડીયો ઉતારે અને એને 5-6 જણાને બોલાવ્યા એના સમાજના અને એ લોકો દુકાનમાં કરીને તોડફોડ કરી અને મારા ભાઈને ખૂબ માર માર્યો અને મારા ભત્રીજાને માર્યો તેમાં એક બહેન જે છે ત્યાં ખરીદી કરવા ગયેલા અને તેની સાથે બોલાચાલી થતા તે બેન જે છે તે ઘરે જઈ અને તેના પરિવારના સભ્યોને આ બાબતની વાત કરી તો તેના પરિવારના સભ્યો અહીંયા આવી અને સમજાવટ કરતા હતા એ દરમિયાન ઝઘડો થયેલો હાલમાં સ્થિતિ સામાન્ય છે લો એન્ડ ઓર્ડરનો કોઈ બી પ્રશ્ન છે નહીં અને પોલીસ સ્ટાફ અહીંયા કોઈ ઓર અનિશ્ચિત બનાવ ન બને તે માટે તૈનાત કરવામાં આવેલા છે સોના ચાંદીના ભાવમાં ફરી વધારો થયો છે સોનામાં ₹700 નો વધારો ચાંદીમાં ₹4000 નો વધારો થયો છે સોનાનો ભાવ 1,51,700 પહોંચ્યો છે 1 કિલો ચાંદીનો ભાવ 2,38,000 થયો છે લીંબડી પંથકમાં વાતાવરણમાં પલટો ભારે પવન ફૂંકાતા મંડપ ધરાશાયી થઈ ગયો છે લીંબડી નેશનલ હાઈવે પર ચોટીલા જતા પદયાત્રીઓ માટે સેવાના કેમ્પનો મંડપ ધરાશાયી થતા 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ ગયા છે તેજ પવન ફૂંકાતા છાલિયા તળાવ પાસે આવેલ સેવા કેમ્પનો મંડપ ધરાશાયી થયો સેવા કેમ્પમાં આરામ કરી રહેલા 2 પદયાત્રીને ઇજાઓ પહોંચતા સારવાર માટે લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો તે પ્રમાણે એક તરફ ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો જે મંડપ બનાવવામાં આવ્યા હતા કે જ્યાં લોકો આશ્રય લઈ શકે સેવા કેમ્પનો આ મંડપ હતો જે ધરાશાયી થઈ ગયા હતા 2 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે પરંતુ ઈજા પહોંચવાને કારણે તુરંત જ તેઓને સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે ખેડૂતો એક તરફ નુકસાની ભોગવી રહ્યા છે અલગ અલગ વિસ્તારમાં વાતાવરણમાં જે પલટો આવ્યો છે તેના કારણે બીજી તરફ આ રીતે અનેક સેવા કેમ્પ અથવા જે નાના નાના મંડપ અને કાચા મકાનો છે તેને પણ નુકસાન થઈ રહ્યું છે તો લીંબડીથી આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં આગળ સેવા કેમ્પ આખો પડી ગયો હતો એ સેવા કેમ્પની અંદર 2 લોકો હોવાની પ્રાથમિક જાણકારી હતી જે બંને લોકોને ઈજા થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અક્ષય પાસેથી મેળવીશું અક્ષય જે રીતે વાતાવરણમાં પલટો ભારે પવન ફૂંકાયો છે શું પરિસ્થિતિ છે જી ચોક્કસથી સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે લીંબડી તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને બપોર બાદ અચાનક જે છે તેજ પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી જેને લઈને ખાસ કરીને હાલ જે ચોટીલા ચૈત્રી પૂનમે રાજ્યભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે ત્યારે આ પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે લીંબડી છાજિયા તળાવ પાસે આ પ્રકારના એક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પદયાત્રીઓ માટે રહેવા જમવાની અને આરામ કરવાની સુવિધા હતી ત્યારે ભારે પવનના કારણે આજે સેવા કેમ્પનો મંડપ છે એ ધરાશાયી થયો હતો જેમાં આરામ કરી રહેલા 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108ની મદદથી લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આજે તેજ પવન ફૂંકાયો છે તેના કારણે તારાજી જેવા દ્રશ્યો છે ચોક્કસથી જોવા મળી રહ્યા છે જી આભાર અક્ષય સમગ્ર માહિતી બદલ રાજસ્થાનના જયપુરમાં હિંચકો તૂટતા બાળકીને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે 2 બાળકો હિંચકા ખાઈ રહ્યા હતા તે સમયે જ લોખંડનો પાઇપ પડ્યો પાઇપ નીચે બાળકી દબાઈ હતી હરમાળામાં ઝૂલતી વખતે સર્જાયેલી દુર્ઘટનામાં બાળકીને ગંભીર ઈજા થઈ ઉપરથી લોખંડનો પાઇપ પડતા બાળકીને માથાના ભાગે ઈજા થઈ છે સોસાયટીની મેન્ટેનન્સમાં ગંભીર બેદરકારી સામે આવી છે પોલીસ ફરિયાદ રમતા રમતા માસૂમ સાથે બનેલી ઘટનાને લઈને થઈ છે સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ છે
પંચમહાલના કલોલમાં બીકોમ સેમ 4ના પેપરમાં છબરડો આવ્યો છે સામે. ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા MM ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અપાયેલ પેપરમાં છબરડો સામે આવ્યો છે. સેમ 4ના બિઝનેસ મેનેજમેન્ટ વિષયના પેપરમાં સેમ 2ના પ્રશ્નો પૂછાયા હતા. ત્યારે કોલેજ દ્વારા યુનિવર્સિટીને જાણ કરતા યુનિવર્સિટીએ પેપર અટકાવવું પડ્યું હતું અને ફરીથી નવું પેપર મેલ કર્યું હતું. આ નવું પેપર લખવા માટે વિદ્યાર્થીઓને અલગથી સમય ફાળવવામાં આવ્યો છે. ના બની નથી. આ જે ઘટના બની છે પ્રિન્ટિંગ મિસ્ટેકની જ હોઈ શકે, કારણ કે આમાં સિલેબસ ચેન્જ થયો છે, એટલે મથાળું સાચું છે, તારીખ સાચી છે, સમય સાચો છે, એટલે એમાં કશો બીજો કોઈ ઇસ્યુ છે નહીં. અમદાવાદની CN વિદ્યાલય સંચાલિત PTC કોલેજમાં છેડતીનો મામલો. વિદ્યાર્થીનીની છેડતી કરનાર અધ્યાપકને સસ્પેન્ડ કરાયા છે. અધ્યાપક સામે કાર્યવાહીમાં વિલંબ અંગે શાળા પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. DUI ઓફિસ પર રૂબરૂ આવી ખુલાસો કરવા આદેશ કરાયો છે. CN વિદ્યાલયમાં આજે મેનેજમેન્ટ અને આચાર્યશ્રીને ઉપસ્થિત રહી ખુલાસો રજૂ કરવા માટે જણાવ્યું છે કે દીકરીએ ક્યારે આપને ફર્સ્ટ ટાઈમ આ પ્રકારની ઘટના બન્યા પછી જણાવ્યું હતું અને એ ત્યાર પછી આપે શું કાર્યવાહી કરી હતી તે બાબતો લેખિતમાં જણાવવા માટે, આધાર પુરાવા સહિત જણાવવા માટે જણાવેલું છે. મહેસાણાના કડીમાં થોડાક દિવસ પહેલા ક્ષત્રિય યુવક પર ઘાતકી હુમલો